મહત્વના સમાચારથી શરૂઆત 3 દિવસ બાદ ફરી ગરમીનો રાઉન્ડ શરૂ થશે તો એપ્રિલથી માવઠું આફત બનીને ત્રાટકશે। ગુજરાતમાં ધીમે ધીમે ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે। અમદાવાદ, રાજકોટ અને સુરેન્દ્રનગર સહિત અનેક શહેરોમાં તાપમાન 38 થી 40 ડિગ્રી વચ્ચે નોંધાઈ રહ્યું છે। ઉનાળો આંકડો મિજાજ બતાવી રહ્યો છે। રાજ્યમાં ઉત્તર પશ્ચિમથી ઉત્તર દિશાના પવનો ફૂંકાઈ રહ્યા છે। ત્યારે હવામાન વિભાગ રાહતના સમાચાર આપી ચૂક્યું છે। આગામી 2-3 દિવસ સુધી તાપમાનમાં ઘટાડો થશે। 3 દિવસ ગરમીથી રાહત મળશે। અમદાવાદમાં પારો 41 ડિગ્રી સુધી પહોંચી શકે છે। 3 દિવસ બાદ ગરમીનો કાતિલ રાઉન્ડ આવશે। મોટાભાગના શહેરોમાં ગરમી ગાભા કાઢશે। आने वाले 3 दिनों के लिए मैक्सिमम टेम्परेचर और मिनिमम टेम्परेचर दोनों में 2 से 3 डिग्री की गिरावट का पूर्वानुमान है। उसके बाद 3 दिन के बाद मैक्सिमम टेम्परेचर में 2 से 3 डिग्री की बढ़ोतरी का पूर्वानुमान है। બીજી તરફ 31 માર્ચથી 5 એપ્રિલ સુધી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ કમોસમી વરસાદના સંકેત આપ્યા છે। પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે કે 31 માર્ચથી 5 એપ્રિલ દરમિયાન માવઠું ત્રાટકશે। સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં થઈ શકે છે માવઠું, કચ્છમાં પણ થઈ શકે છે માવઠું। મહારાષ્ટ્રમાં મુંબઈની આસપાસ એક સાયક્લોનિક સિસ્ટમ સર્જાશે, જેના પગલે પવન સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે। સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં તેજ પવન ફૂંકાશે। 31 તારીખથી લઈને 5 એપ્રિલ 2025 એ જે આ 6 દિવસનો સમયગાળો છે એ સમયગાળા દરમિયાન રાજ્યના અમુક વિસ્તારની અંદર માવઠાના ઝાપટા પડી શકે। ગુજરાતના વિવિધ શહેરોમાં આગથી મચી ગઈ અફરાતફરી। ડાંગનું જંગલ ભડકે બળ્યું છે। ડાંગના જંગલ વિસ્તારમાં ભીષણ આગ લાગતા નાસભાગ મચી ગઈ છે। દક્ષિણ ડાંગ વન વિભાગ હસ્તકના ગલકુંડ રેન્જ વિસ્તારના જંગલ વિસ્તારમાં આગ ભભૂકી ઉઠી હતી। વિહીરાંબા ખોખરી ગામ નજીકના જંગલમાં આગ લાગતા વન વિભાગમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। આકસ્મિક રીતે જંગલ વિસ્તારમાં ભભૂકી ઉઠેલી આગથી સૂકા પાંદડા સહિતના ઘાસ બળી જતા નુકસાન પહોંચ્યું। ગલકુંડ રેન્જ સહિત આસપાસના રેન્જના કર્મીઓએ આગ ઓલાવવા પ્રયાસ હાથ ધર્યો હતો, પરંતુ પાનખર ઋતુના પગલે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું, જેથી અડધું જંગલ બળીને ખાક થઈ ગયું છે। સુરતના ગોડાઉનમાં આગ લાગી હતી। સોની ફળિયા વિસ્તારમાં આવેલા મેન્યુફેક્ચરિંગ ગોડાઉનમાં આગ લાગતા સ્થાનિકો ડરી ગયા। સ્થાનિક રાહદારીઓને ઘટનાની જાણ થતાં પોલીસ અને ફાયર વિભાગને જાણ કરી। ઘટના સ્થળે પહોંચેલી ફાયર વિભાગની ટીમે આગ પર કાબુ મેળવ્યો તો આગની ઝપેટમાં આવેલી ઓટો રિક્ષા અને ટેમ્પોને તાત્કાલિક સ્થાનિક યુવકોએ બહાર કાઢી બચાવી લીધી। તો અરવલ્લીના ધનસુરાની શિકા ચોકડી નજીક ચાલુ ટ્રકમાં ભીષણ આગ લાગી હતી। કેમિકલ વેસ્ટ ભરેલા આઈસરમાં અચાનક આગ લાગતા રોડ પર આગની ઝપેટમાં આવી ગયો। કેમિકલ વેસ્ટને કારણે ધુમાડાના ગોટે ગોટા અને આગની જ્વાળાઓ પ્રસરી હતી। મોડાસા અને ધનસુરા તરફના માર્ગો પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। ટ્રક જંબુસરથી રાજસ્થાન જતી હતી ત્યારે આગ લાગતા ડ્રાઈવર અને ક્લીનરનો આબાદ બચાવ થયો। આ બાજુ અરવલ્લીના મેઘરજના બેડ્સ પાસે ડુંગર પર લાગેલી આગ આખરે કાબૂમાં આવી ગઈ। રાત્રે લાગેલી આગ વહેલી સવારે કાબૂમાં આવી। ડુંગર પર ભીષણ આગ લાગ્યા બાદ તે વધુ વિકરાળ બની હતી। સતત 8 કલાક સુધી આગ જંગલમાં પ્રસરી હતી। ડુંગરની આગ ઇન્દિરાનગર અને સર્કિટ હાઉસ નજીક પહોંચી હતી, જોકે આખરે આગ પર કાબુ મેળવી લેવાતા સૌ કોઈ રાહત અનુભવી હતી। આ તરફ રાજકોટમાં વધુ એક આગની ઘટના બનતા સહેજમાં ટળી છે। અમીન માર્ગ પર પ્રાઇડ સેફાયર બિલ્ડિંગમાં આગની મોટી દુર્ઘટના ટળી। બિલ્ડિંગના ઇલેક્ટ્રિક ટીસીમાં તણખા જર્યા બાદ આગ લાગી હતી। આગ વિકરાળ બને તે પહેલા જ ઓફિસના મેમ્બર અને સિક્યુરિટી ગાર્ડે તાત્કાલિક ફાયર સાધનોની મદદથી આગ બુઝાવી હતી। તો ખંભાળિયામાં પાર્કિંગમાં પાર્ક કરેલ ટ્રકમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી। શહેરમાં સિવિલ હોસ્પિટલ સામે પાર્કિંગ કરેલા ટ્રકમાં અચાનક આગ લાગી હતી। આગની જાણ થતાં ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। ફાયરના જવાનોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો, જોકે આગ લાગવાનું કારણ હજુ સુધી અકબંધ છે। સુરેન્દ્રનગરથી સમાચાર। લીંબડી હાઈવે પર ટ્રકમાં આગ લાગી છે। વસ્તડી ગામ નજીક ટ્રકમાં આગ લાગી છે। સદનસીબે ડ્રાઈવર અને ક્લીનરનો બચાવ થયો છે। શોર્ટ સર્કિટના કારણે આગનું અનુમાન છે। મુદ્દામાલ બળી જતા મોટું નુકસાન થઈ ગયું છે। ગુજરાતમાં ગુંડાઓ પર તવાઈ યથાવત છે। આરોપીઓના સરઘસ કાઢવામાં આવ્યા। ઘર પર બુલડોઝર ફર્યા। ગુજરાતમાં ગુંડાઓ સુધરી જજો, નહીં તો તમારું પણ આ રીતે સરઘસ નીકળશે। કચ્છના ગાંધીધામમાં દાદાગીરી કરનાર અને વિવિધ ગુનાઓમાં સંડોવાયેલ આરોપીને પોલીસે પકડી પાડ્યો। બાદમાં પોલીસે આરોપીનું રિકન્સ્ટ્રક્શન કર્યું। આરોપી ઇસ્માઇલ ઉર્ફે ઈસુડો ઇબ્રાહિમ ચાવડા, અઝગર ઇસ્માઇલ ચાવડા અને જુબેર અકબર પઠાણ વિરુદ્ધ નોંધાયો છે ગુનો। તો સુરતમાં આરોપીના ઘર પર સતત બુલડોઝરવાળી ચાલુ છે। સુરતના વિસ્તારના માથાભારે યુનુસ ટલ્લીના ઘર પર દબાણ હટાવાયું। ઓફિસ સહિત અન્ય દબાણો ઊભા કર્યા હતા, જેથી પોલીસે તમામ દબાણો જમીનદોસ્ત કર્યા। ભૂતકાળમાં પોલીસ પર ગાડી ચડાવવાના પ્રયાસ કરવો પણ ભારે પડ્યો, તો મહેદરપુરા બુટલેગરને ત્યાં પોલીસ ત્રાટકી। આરોપી લાલા સુમરાએ બનાવેલા ગેરકાયદે બાર પર કાર્યવાહી કરવામાં આવી। વસ્તા દેવડી ખાતે લાલા સુમેરાએ દારૂ વેચાણનું બાર બનાવ્યું હતું। લાલા પર પ્રોહિબિશન, મારામારી, હત્યા પ્રયાસ સહિતના 10 થી વધુ ગુના નોંધાયેલા છે। હાલ લાલા સુમરા પ્રોહિબિશન અને મારામારીના ગુનામાં જેલમાં બંધ છે। તેણે ગેરકાયદેસર રીતે જગ્યાનું દબાણ કરીને બાર બનાવ્યું હતું। પોલીસે લાલા સુમરાના દારૂના અડ્ડા સાથે બનાવેલ બાર તોડી પાડ્યું છે। આ બાજુ બોટાદમાં અસામાજિક તત્વોના દબાણો પર ફરી વળ્યું છે તંત્રનું બુલડોઝર। શબ્બીર ઉર્ફે સાબાનું ગેરકાયદેસર દબાણ બાંધકામ તોડી પડાયું। શબીરના ઘર નજીક સરકારી જગ્યા પર ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવ્યું છે। અનેક ગુનામાં સંડોવાયેલો શબીર હોવાથી તંત્રે હથોડો ચલાવ્યો છે। સુરતમાં પૂરપાટ જતી મહિલાએ કાર ડિવાઈડર સાથે અથડાવી દીધી।
મહિલા કાર લઈને આવ્યા અને અચાનક જ ડિવાઈડર સાથે કાર અથડાવી. દ્રશ્યો સુરતના સિંગણપુર વિસ્તારના છે, જ્યાં સોમવારે રાત્રે 8:30 વાગ્યાની આસપાસ મહિલા કાર ચાલકને અચાનક જ સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવી દીધો. કોઈને કંઈ સમજણ પડે એ પહેલા જ કાર ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાઈ. અકસ્માતમાં 2 લોકોને સામાન્ય ઈજા પહોંચી. જો કે એ સમયે આસપાસમાં વધુ ભીડ અને ટ્રાફિક ન હોવાથી મોટી જાનહાની ટળી છે, પરંતુ લોકોના ટોળા એકત્રિત થઈ ગયા હતા. ભરૂચમાં ખાડામાં ખાબકી કાર. ભરૂચમાં પુરપટ જતી કાર ખાડામાં ખાબકી હતી. ભરૂચના શ્રવણ ચોકડી નજીક કાર ચાલક જઈ રહ્યો હતો, ત્યારે શ્રવણ ચોકડી નજીક રોડની બાજુમાં ચાલતા કામ માટે ખોદાયેલ સર્વિસ રોડમાં કાર પલટી ગઈ હતી. કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર સર્વિસ રોડના ખાડામાં ખાબકી હતી, જેથી લોકોના ટોળા ભેગા થઈ ગયા હતા. કાર ચાલકને બહાર કાઢ્યો હતો, પરંતુ ભરૂચમાં ઘણા વખતથી બ્રિજનું કામ ચાલી રહ્યું છે, એના કારણે ટ્રાફિકની સમસ્યા ઊભી થઈ છે. બ્રિજના સાઈડ પર સર્વિસ રોડનું પણ કામ ચાલી રહ્યું હતું. એ દરમિયાન પણ અકસ્માત થતા જે આસપાસ રહેતા લોકો છે તેમાં રોષ ફેલાયો છે. આ બાજુ મહેસાણામાં ટ્રક નીચે કચરાતા વૃદ્ધનું મોત થયું. ઊંઝાની મામલતદાર કચેરી પાસે એક વૃદ્ધ લાકડીના ટીકે જઈ રહ્યા હતા, ત્યારે જ પાછળથી ટ્રક નીકળે છે અને ત્યારે જ વૃદ્ધ પડતા ટ્રકના પાછળનું ટાયર ફરી વળ્યું હતું. દાદાનું મોત થયું હતું. નબીરાઓએ ફરી એકવાર અમદાવાદને બાનમાં લીધું. હજુ તો અમદાવાદના વસ્ત્રાલમાં ગુંડાઓના આતંકના દ્રશ્યો તાજા છે. ત્યાં હવે પોશ વિસ્તાર ગણાતા હિમાલયા મોલ રોડ પર માલે તુજારોના દીકરાએ ઉપાડો લીધો. જાણે રોડ પોતાના પિતાશ્રીનો હોય તે રીતે નબીરાએ નશામાં કાર ચલાવી 4 થી 5 વાહનોને અડફેટે લઈને બાનમાં લઈ લીધા હતા. તેમ છતાં થાર ચાલકે કાર રોકી ન હતી, પરંતુ થોડે જ આગળ એક કાર સાથે થાર અથડાતા તે રોકાઈ ગઈ હતી. રોડ પર રીતસરનો આતંક મચાવ્યો હતો. એટલું જ નહીં, પૈસાના જોરે હવામાં ઉછળતા નબીરાને જ્યારે ભોગ બનનાર કાર ચાલક સહિતના લોકોએ રોક્યો તો કારમાંથી ઉતરી નશામાં ચૂર યુવાન દાદાગીરી પર ઉતરી આવ્યો. ડ્રાઇવિંગ રોડ પરના હિમાલયા મોલ પાસેથી રાત્રે ચિક્કાર દારૂ પીધેલી હાલતમાં થાર લઈને નીકળેલા 24 વર્ષીય હરેશ ઉર્ફે આકાશ ઠાકોરને પકડવા લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું. કાર પાસે પહોંચ્યું હતું, જેથી કાર ચાલકે છરો લઈને બહાર નીકળતા નાસભાગ મચી ગઈ હતી. રોડ પરથી મોટો પથ્થર ઉપાડીને લોકોને મારવા દોડ્યો હતો, જેથી ઘટનાથી રોષે ભરાયેલા લોકોએ થાર ચાલકને રસ્તામાં દોડાવીને લાફાને લાતોથી ફટકાર્યો હતો. બાદમાં કાર ચાલક યુવકે હાથમાં પથ્થર લેતા લોકો દૂર જતા રહ્યા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આરોપીને પકડી લીધો હતો. પોલીસે આ સંદર્ભે થાર ચાલક સામે 2 અલગ-અલગ ગુના નોંધ્યા છે, જેમાં દારૂ પીને ડ્રાઇવિંગ કરવું તેમજ પબ્લિક સાથે મારામારી કરવાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. તો નબીરાની થાર ગાડી પોલીસે જપ્ત કરી. વલસાડના યુવાને રીલ્સના ચક્કરમાં તમામ હદો પાર કરી. આંખો પર ચશ્મા, નીચે ધોતી, જીન્સ, ઉપર ગંજી, હાથમાં ખંજર, બંદૂક અને ચાલુ ગારે દરવાજો ખોલી ઉભા રહી સ્ટંટબાજી. કોઈ હીરોને પણ ટક્કર મારે તે પ્રકારે યુવાને અલગ અલગ જગ્યા પર રીલ્સ બનાવી રોલા પાડ્યા. સોશિયલ મીડિયામાં સસ્તી પ્રસિદ્ધિના ચક્કરમાં વલસાડના યુવાને કાયદો હાથમાં લીધો. હાથમાં હથિયારો લઈને ખુલ્લેઆમ જાણે કોઈ ડોન હોય તે રીતે રીલ્સ બનાવી. એટલું જ નહીં, પણ વલસાડના પારડીમાં એક હોટલના પાર્કિંગમાં રીલ્સ બનાવવા માટે કાર પર સ્ટન્ટ કરતો પણ નજરે પડ્યો. જેમાં કાર પૂરપાટ જઈ રહી છે ત્યારે ટપોરી ચાલુ કરે દરવાજો ખોલીને ઊભો થઈ જાય છે. જાણે રોહિત શેટ્ટીની કોઈ ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું હોય તે રીતે રીલ્સ ઘેલો સ્ટન્ટબાજી કરી રહ્યો છે. સોશિયલ મીડિયામાં યુવાનની હીરો જેવી રીલ્સ વાયરલ થતા પોલીસે હીરોગીરી ઉતારવા તપાસ હાથ ધરી છે. આ યુવકે અગાઉ પણ ફેમસ થવા માટે અનેક જોખમી રીલ્સ બનાવી હોવાનું બહાર આવ્યું છે. મેઘરજમાં આંખલાઓ જંગે ચડતા વાહનોને નુકસાન. આંખડાઓ ઝઘડ્યા અને મુઠ્ઠી વાળી ભાગ્યા લોકો. અરવલ્લીના મેઘરજમાં બેફામ બનેલા આંખલાઓએ યુદ્ધે ચડતા નાસભાગ મચી ગઈ. 2 આંખલાઓ સામસામે આવી ગયા. અચાનક જ આંખલા જંગે ચડતા રોડની સાઈડમાં ઉભેલા લોકો ડરી ગયા. અફરાતફરી મચી ગઈ. આંખલા ઝઘડતા રોડ પર આવી ગયા. અહીં પણ શક્તિ પ્રદર્શન બતાવતા વાહનોને અડફેટે લીધા હતા. ત્યારે એક વ્યક્તિ હિંમત બતાવી આંખલાના જંગના મેદાનમાં લાકડી લઈને કૂદ્યો, પરંતુ તે નિષ્ફળ રહ્યો. ખૂંટિયાઓ આમ સામે આવી જતા પહેલા એક બાઇકને અડફેટે લીધું. બાદમાં દૂધના કેરેટ પડ્યા હતા, તેની સાથે અથડાતા કેરેટ નીચે પડ્યા. આંખલાના વોરના કારણે સ્થાનિકો ડરી ગયા હતા. સુરતથી સમાચાર. મહાનગરપાલિકાની કચેરી ખાતે આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. આમ આદમી પાર્ટીના કોર્પોરેટર તેમજ વિપક્ષ નેતા પાયલ સાકરિયા દ્વારા મનપા કમિશનરની ઓફિસ બહાર પ્લેકાર્ડ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. તે દરમિયાન પોલીસે વિરોધ કરી રહેલા આપના નેતાઓની અટકાયત કરી હતી. અટકાયત દરમિયાન આપના નેતા અને પોલીસ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો પણ સર્જાયા. ત્યારે આમ આદમી પાર્ટીના કોર્પોરેટર અને વિપક્ષ નેતા દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા કે મનપા કમિશનર લોકહિતના સવાલનો જવાબ આપી રહ્યા નથી. વિરોધ પ્રદર્શન પહેલા સુરત મહાનગરપાલિકાની ઓફિસ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. બીજી તરફ આમ આદમી પાર્ટીના હોદ્દેદારો તેમજ વિપક્ષના કોર્પોરેટરો દ્વારા હાથમાં પ્લેકાર્ડ લઈને વિરોધ કરવામાં આવ્યો હતો. નવમા દિવસે આરોગ્ય કર્મીઓ લડી લેવાના મૂડમાં.
કંઈક આ રીતે 9 દિવસથી આરોગ્ય કર્મચારીઓ ગાંધીનગર ગજવી રહ્યા છે. કર્મચારી એકતા જિંદાબાદ, હમ સબ એક હે, હમારી માંગે પૂરી કરો સહિતના સૂત્રોચ્ચાર, નારા અને હલ્લાબોલ કરી રહ્યા છે. ગાંધીનગરમાં વિવિધ માંગોને લઈને આરોગ્ય કર્મચારીઓનું દિવસે ને દિવસે આંદોલન ઉગ્ર બની રહ્યું છે. રાજ્યભરમાંથી આરોગ્ય કર્મચારીઓ સત્યાગ્રહ છાવણી ખાતે પહોંચ્યા હતા. હાથમાં બેનર, વિવિધ રાજ્યોમાં ચાલતા ગ્રેડ પેના પોસ્ટર સાથે કર્મચારીઓ ધરણા કર્યા, તાળીઓ વગાડી સૂત્રોચ્ચાર કર્યા. કર્મચારીઓ વિરુદ્ધ એસ્મા લાગુ કર્યા છતાં સૂત્રોચ્ચાર દેખાવો સાથે આરોગ્ય કર્મીઓ લડી લેવાના મૂડમાં છે. ધરણા કરતા આરોગ્ય કર્મચારી ધરણા કરતા 18 જિલ્લાના કર્મચારીઓ છૂટા કર્યા છે. છતાં 9 દિવસથી કર્મચારીઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. પોતાની માંગ પર અડગ છે. ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ દ્વારા શરૂ કરવામાં આવેલી અચોક્કસ મુદતની હડતાલ વધુ ઉગ્ર બનશે. કર્મચારીઓની મુખ્ય માંગણીઓમાં ટેકનિકલ કૌશલ્ય આધારિત પગાર ધોરણ લાગુ કરવું અને ખાતાકીય પરીક્ષા રદ કરવાનો સમાવેશ થાય છે. બીજી તરફ આરોગ્ય કર્મી બાદ વ્યાયામ શિક્ષકો પણ હવે વિરોધમાં ઉતર્યા છે. કે અમારી કાયમી ભરતી કરો અને અમારી જોડે ડિગ્રી છે, કાયમી ધોરણે પૂર્ણકાલીન રીતે વ્યાયામ શિક્ષકોની ભરતી કરો. આરોગ્ય કર્મી બાદ વ્યાયામ શિક્ષકો પણ હવે વિરોધમાં ઉતર્યા છે. સતત 2 દિવસથી વ્યાયામ શિક્ષકો ગાંધીનગરમાં વિરોધ કરી રહ્યા છે. છેલ્લા 15 વર્ષથી વ્યાયામ શિક્ષકોની કાયમી ધોરણે ભરતી કરવામાં ન આવતા ઉમેદવારો દ્વારા રાજ્યભરમાંથી વ્યાયામ શિક્ષકો આંદોલન માટે પહોંચ્યા. રાજ્યમાં ધોરણ 1 થી 8માં વ્યાયામ શિક્ષકની ભરતી કરવામાં આવે તેવી માંગ સાથે શિક્ષકોએ વિરોધ પ્રદર્શન કર્યું. લોકો મોટી સંખ્યામાં એકત્રિત થઈને હલ્લાબોલ કરી રહ્યા છે. ન્યાય ના મળે ત્યાં સુધી છાવણી નહીં છોડવા વ્યાયામ શિક્ષકો અડગ છે. ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટરની કચેરી દ્વારા SITની પરીક્ષા યોજાઈ હતી, જેમાં 5000 જેટલી ખાલી જગ્યાઓમાં BPE, BPED, MPED, MPEનો અભ્યાસ પૂર્ણ કરેલા લાયક ઠરતા 1700 ઉમેદવારો પરીક્ષામાં પાસ થયા હતા. 1465 ખેલ સહાયકોનું રિન્યુ કરાયા હતા, જ્યારે 3100થી વધુ જગ્યાઓ ખાલી હોવાનું સામે આવ્યું છે. દ્વારકાધીશ ભગવાન અંગે વિવાદિત ટિપ્પણી મુદ્દે દ્વારકામાં ગુગળી બ્રાહ્મણો લાલકો. વિરોધ, આક્રોશ, આ હલ્લાબોલ. સ્વામીજી હાય હાય જય દ્વારકાધીશના નારાથી દ્વારકાના રસ્તાઓ ગુંજી ઉઠ્યા. સ્વામિનારાયણ સંતોની દ્વારકાધીશ ભગવાન વિશે વિવાદિત ટિપ્પણી બાદ દ્વારકામાં સખત વિરોધ જોવા મળ્યો. ભગવાન દ્વારકાધીશ અને દ્વારકાના ગુગળી બ્રાહ્મણો વિશે કરવામાં આવેલા વિવાદિત ટિપ્પણી બાદ દ્વારકા ખાતે દ્વારકાધીશ પૂજારી તેમજ સમસ્ત ગુગળી બ્રાહ્મણ 505 અને હિન્દુ સંગઠનો રોડ પર ઉતરી આવ્યા. મોટી સંખ્યામાં લોકોએ વિશાળ રેલી યોજી. ભગવાન દ્વારકાધીશ મંદિરેથી SDM કચેરી સુધી વિવિધ સૂત્રોચ્ચાર સાથે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે રેલી યોજી અને આવેદનપત્ર પાઠવ્યું અને 7 દિવસમાં આવા વિવાદિત પુસ્તકોની હોળી કરવામાં નહીં આવે તેમજ દ્વારકા ખાતે આવીને દ્વારકાધીશ મંદિરમાં ગુગળી બ્રાહ્મણ સમાજની માફી માંગવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ આપવામાં આવી છે. કેરીમાં નુકસાનીનો ફરી સર્વે કરવા ખેડૂતોએ આવેદન આપ્યું. ખેડૂતોએ અધિકારીઓને કેરીઓ ગણાવી. ગીર સોમનાથના 20 ગામના ખેડૂતો લાલઘુમ થયા છે. અધિકારીઓને આંબાના બગીચામાં દરેક ઝાડ પાસે લઈ જઈને ખેડૂતો કેરીઓ ગણાવી રહ્યા છે. વાત જાણે એમ છે કે ચાલુ વર્ષે આંબામાં કેરીના પાકમાં થયેલ નુકસાનીને લઈને બાગાયત વિભાગનો એક પત્ર વાયરલ થયો છે, જેમાં ગીર સોમનાથના નાયબ બાગાયત નિયામક દ્વારા વિસ્તારમાં કેરીમાં નુકસાની અંગે પ્રાથમિક સર્વે કરાયાનો દાવો છે. વાયરલ પત્રમાં કેરીમાં નુકસાની માટે વાતાવરણની સાથે સાથે ખેડૂતોની બેદરકારીને પણ કારણભૂત ગણાવાય છે, જેને લઈ ખેડૂતો આક્રોશમાં આવ્યા. મામલતદાર કચેરીએ ધસી આવ્યા અને કેરીના પાકને યોગ્ય સર્વે ન થયાના દાવા સાથે મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું. ખેડૂતો અહીંના સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર મેંગોમાં પણ પહોંચ્યા. દાવા પ્રમાણે અહીં બાગાયત વિભાગ દ્વારા 200 આંબા રોપવામાં આવ્યા, જેમાંથી માત્ર 1 આંબામાં જ કેરી છે, જ્યારે પ્રાથમિક અહેવાલમાં એવું દર્શાવાયું છે કે તાલાલા તાલુકામાં કેરીનું ઉત્પાદન 45 થી 50% ઓછું થઈ શકે છે. ખેડૂતનો દાવો છે કે આ વખતે આંબામાં નહિવત કેરી છે, આથી આ સર્વે ખોટી રીતે થયો છે, આથી ફરી સર્વે કરવામાં આવે. સર્વેનો પત્ર વાયરલ થયો છે. એમાં ઓછું ઉત્પાદન થવા પાછળ મુખ્ય 4 કારણો જણાવાયા. પહેલું કારણ ઘણા બગીચામાં આંબાના ઝાડ 45 થી 50 વર્ષ જૂના હોવાનું જણાવ્યું. બીજું કારણ વાતાવરણની અનિયમિતતા ગણાવાયું. ત્રીજા કારણમાં ખેડૂતોએ રોગ જીવાત નિયંત્રણના પગલાં ભલામણ પ્રમાણે ન લીધા હોવાનું ગણાવાયું, જ્યારે ચોથા કારણમાં પણ ખેડૂતોની ઇજારાદારો પર દોષારોપણ કરાયું છે. તરફ છોટાઉદેપુરમાં મધ્યાહન ભોજન સંચાલકો અને સહકર્મીઓ એકત્ર થઈને વિરોધ પ્રદર્શન કર્યું. PM પોષણ યોજનાનું સેન્ટ્રલાઇઝ કિચન કરવાનો વિરોધ કર્યો, જેને લઈને જિલ્લાભરમાંથી મોટી સંખ્યામાં કર્મીઓ ભેગા થઈ રેલી યોજી હતી. કલેક્ટર કચેરીએ પહોંચીને ધરણા પર બેસી સૂત્રોચ્ચાર કર્યા. ઉગ્ર વિરોધ પ્રદર્શન કરતા કલેક્ટર કચેરી લોકોના વિરોધથી ગુંજી ઉઠી હતી. PM પોષણ યોજનાનું સેન્ટ્રલાઇઝ કિચન બંધ કરવા માંગ કરી. જો સેન્ટ્રલાઇઝ કિચન કરશે તો બાળકોને શુદ્ધ અને ગરમ ખોરાક નહીં મળે તેવો આરોપ લગાવ્યો. જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી.
ગૌહત્યાના કેસમાં અમદાવાદ કોર્ટે આરોપીઓને આપી 7 વર્ષની સજા. હર્ષ સંઘવીએ કોર્ટના નિર્ણયને વધાવ્યો. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનો છે. અમદાવાદ સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટે ગૌહત્યાના કેસમાં 2 આરોપીઓ ઇમરાન શેખ અને મોહસિન શેખને 7 વર્ષની સજા ફટકારી છે. રાજ્ય ગૃહમંત્રીએ ગૌરક્ષા મામલે કોર્ટના નિર્ણયને વધાવ્યો છે. આ કેસને ટાંકીને સંઘવીએ કહ્યું કે માત્ર ગૌ હત્યારાને પકડવા એટલું જ નહીં, તેઓને સજા થાય ત્યાં સુધી અમે લડત લડી રહ્યા છીએ. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ગૌરક્ષાને લઈને સોશિયલ મીડિયામાં પોસ્ટ શેર કરી. આ પોસ્ટમાં તેમણે લખ્યું છે કે ગુજરાતમાં અમે ફક્ત ગૌ હત્યારાઓની ધરપકડ નથી કરતા, પરંતુ તેમને સજા મળે ત્યાં સુધી લડત આપીએ છીએ. ઇમરાન શરીફ શેખ મોહસિન ઉર્ફ બકરા ફરીદ શેખને 7 વર્ષની સજા આપવામાં આવી. તેમણે કહ્યું કે અમદાવાદ કોર્ટનો આ ઐતિહાસિક નિર્ણય છે. અમે ગાયના રક્ષણ માટે મક્કમ છીએ. પવિત્ર ગાયને વંદન છે. ગૌ હત્યારાને સજા આપવાનો આ મહિનામાં 3જો ચુકાદો છે. વિક્રમ ઠાકોરની નારાજગી બાદ સરકારે 300 કલાકારોને વિધાનસભામાં આવવા આમંત્રણ આપ્યું. થોડા દિવસ પહેલા વિધાનસભામાં યોજાયેલા સન્માન સમારોહમાં વિક્રમ ઠાકોર સહિત ઠાકોર સંબંધના કલાકારોને આમંત્રણ ન અપાતા વિવાદ સર્જાયો હતો. વિક્રમ ઠાકોરના છલકાયેલા દર્દ બાદ હવે સરકારે વિક્રમ ઠાકોર અને અન્ય કલાકારોને વિધાનસભા ગૃહની કાર્યવાહી નિહાળવા માટે આમંત્રિત કર્યા છે. આગામી 27 માર્ચે ગુજરાતના 300 કલાકારોને ગૃહની કામગીરી નિહાળવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કલાકારો વિક્રમ ઠાકોર, હિતુ કનોડિયા સહિતના મોટા કલાકારોને સરકારે ગૃહની કાર્યવાહી નિહાળવા અને સન્માનિત કરવા આમંત્રિત કર્યા છે. એક્ટર, એક્ટ્રેસીસ, સંગીતવાદકોને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. દરેક જિલ્લામાંથી ફિલ્મ અને સાંસ્કૃતિક ક્ષેત્રે જોડાયેલા લોકોને આમંત્રણ અપાયું છે. કલાકારોને આમંત્રણ આપવાની જવાબદારી પૂર્વ ધારાસભ્ય હિતુ કનોડિયા અને બીજેપી સાંસ્કૃતિક સેલના ઇન્ચાર્જ જનક ઠક્કરને સોંપવામાં આવી છે. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ગુજરાત વિધાનસભાની મુલાકાત લીધી. વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીના આમંત્રણ બાદ નીતિન પટેલે ગૃહની મુલાકાત લીધી. તેમણે ગૃહમાં પ્રશ્નોત્તરી પણ નિહાળી. નીતિન પટેલે સરકારની કામગીરીના વખાણ કર્યા સાથે વિપક્ષના ધારાસભ્યો પર કટાક્ષ કર્યા. વિધાનસભાના આગળના ભાગમાં કાચ તૂટ્યો. આગળના મુખ્ય ભાગમાં કાચ તૂટવાની ઘટના છે. ગરમીના કારણે એર આવી કાચ તૂટ્યો. કાચ તૂટતા નીચે કોઈ ન હોવાથી દુર્ઘટના ટળી હતી. લાલ મરચાના ભાવ એક જ વર્ષમાં અડધા થઈ જતા ખેડૂતોને રડવાનો વારો આવ્યો. લાલ મરચાની મબલક આવકથી ધમધમતા મહેસાણાના જોટાણા માર્કેટ યાર્ડમાં મરચાના ભાવ એક જ વર્ષમાં અડધા થઈ જતા ખેડૂતોને રાતા પાણી રડવાનો વારો આવ્યો છે. લાલ મરચાના ભાવ ઘટ્યા હોવા છતાં ખેડૂતોને પોતાનું મરચું વેચવા માટે પણ કરગરવું પડી રહ્યું છે. જોટાણા માર્કેટયાર્ડમાં દરરોજ મરચાની 30,000 ટ્રેક્ટરની આવક થઈ રહી છે, પણ આવક વધતા ભાવમાં 45 થી 50% ઘટાડો થયો હતો. ગત વર્ષે ખેડૂતોને 20 કિલો મરચાનો ભાવ 1,000 થી લઈને 1,500 મળી રહ્યા હતા, જ્યારે આ વર્ષે મણના 300 થી 900 રૂપિયા મળતા ખેડૂતોને ખર્ચા પણ નીકળતા નથી. જેથી કેટલાક ખેડૂતોએ વેચવાનું માંડી વાળ્યું, તો કેટલાકે મજબૂરીમાં માલ તો કાઢવો તેમ માનીને વેચ્યું. પણ ખેડૂતોને આ વખતે મરચાની ખેતી મુસીબત લઈને આવી હોય તેવું લાગી રહ્યું છે. ખેડૂતોની પરિસ્થિતિ એવી છે કે ખેડૂતો દ્વારા જે ખર્ચ ઉત્પાદન અને વીણવા માટે કર્યા છે તેટલો ખર્ચ પણ મરચા વેચીને નીકળે એમ નથી. બીજી બાજુ જોટાણા માર્કેટયાર્ડના વાઇસ ચેરમેન ભારતસિંહ ઝાલાનું કહેવું છે કે ગોંડલ માર્કેટિંગ બાજુ આ વખતે મરચાની વધુ આવક હોવાથી અહીંના વેપારીઓ ત્યાંથી મરચું ખરીદે છે, જે તેમને મરચું સસ્તું પડે છે અને અહીંથી મરચું ખરીદે તો મોંઘું પડે છે. મહેસાણાના જોટાણા યાર્ડની તિજોરી તળિયા ઝાટક થઈ ગઈ છે. વિવિધ જણસીઓથી છલકાતા રહેતા જોટાણા યાર્ડની તિજોરી તળિયા ઝાટક થઈ ગઈ છે. મહેસાણાના જોટાણા માર્કેટયાર્ડ પાસે આવકના સ્ત્રોત ઘટી જતા આર્થિક તંગી સામે ઝઝૂમી રહ્યું છે. જોટાણા માર્કેટયાર્ડમાં આવક કરતા જાવક વધુ હોવાને કારણે યાર્ડમાં કામ કરતા કર્મચારીઓના પગાર માટેના પૈસા પણ નથી. જોટાણા માર્કેટની એક વર્ષે 8 થી 9 લાખ આવક સામે ખર્ચ બમણો છે. યાર્ડનો સારી રીતે વહીવટ ચલાવવા દર વર્ષે 17 થી 18 લાખની જરૂરિયાત છે. બીજી તરફ આસપાસના વિસ્તારોમાં એરંડાની મિલો આવતા યાર્ડની આવક પર અસર પડી છે. ખેડૂતો મિલોમાં પોતાનો પાક વેચવાનું પસંદ કરી રહ્યા છે. પરિણામે યાર્ડની આવકમાં ઘટાડો થયો છે. જો આગામી દિવસોમાં સરકાર જોટાણા માર્કેટયાર્ડની બહારે ન આવે તો તેને તાળા મારવાની નોબત આવી શકે તેવી ચિંતા યાર્ડના સંચાલકોએ વ્યક્ત કરી. ખેડાથી સરકારી અનાજનો શંકાસ્પદ જથ્થો ઝડપાયો. ખેડાના એગ્રો ઇન્ડસ્ટ્રીઝમાં પુરવઠા વિભાગે દરોડા પાડી સરકારી અનાજનો શંકાસ્પદ જથ્થો પકડી પાડ્યો છે. તંત્રએ તપાસ કરતા ગોડાઉનમાં સ્ટોક પત્રક ન હોવાનું સામે આવ્યું. ચોખા, ઘઉં અને બાજરીનું સ્ટોક પત્રક ન હતું. જિલ્લા પુરવઠા અધિકારી માતર મામલતદાર દ્વારા જેન્ટલ એગ્રો ઇન્ડસ્ટ્રીઝમાં દરોડા પાડતા ચોખા 283 ટન, ઘઉં 63 ટન, 34 ટન બાજરીના જથ્થાનો સીઝ કરવામાં આવ્યો છે. જેન્ટલ એગ્રો ઇન્ડસ્ટ્રીઝમાં ઘઉં, ચોખા અને બાજરીનો જથ્થો સરકારી જથ્થો છે કે નહીં તે તપાસ કરવા સેમ્પલ લેવામાં આવ્યા છે. તંત્રના દરોડાથી એગ્રો સંચાલકોમાં ફફડાટ ફેલાયો છે. છોટાઉદેપુરના અમરોલી ગામે સસ્તા અનાજની દુકાનમાં પોલમ પોલ ચાલી રહી છે. ગરીબ રેશન કાર્ડના ગ્રાહકોને સંચાલક અનાજ ઓછું આપતો હોવાનો વિડીયો વાયરલ થયો.
એક પરમિટ ઉપર 5 કિલો અનાજ ઓછું આપતા ગ્રાહકો પ્રશ્ન કરવા દુકાનદાર પાસે ગયા હતા તો દુકાનદારે અનાજના કટ્ટામાં અનાજ ઓછું હોવાની વાત કરી. ગરીબોને અપાતા રેશન કાર્ડમાં અનાજમાંથી કેમ આટલી કટકી કરાય છે તેવો સવાલ કર્યા હતા. અગાઉ પણ આ દુકાન સસ્પેન્ડ કરાઈ હતી, છતાંય ફરી એનું એ જ અનાજ કટકી શરૂ કરતા પુરવઠા વિભાગ ધ્યાન આપે તેવી માંગ ઉઠી છે. ગ્રામ રક્ષક દળની ભરતી માટે 2400 યુવાનોએ લગાવી દોડ. જીઆરડી જવાનોની ભરતી માટે 2400 યુવાનોએ દોડ લગાવી. ડાંગ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા જીઆરડી જવાનોની નવી ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી. આ ભરતી માટે જિલ્લામાંથી લગભગ 2400 ઉમેદવાર અરજી કરી છે. ઉમેદવારોની શારીરિક અને મૌખિક પરીક્ષા 26 માર્ચ સુધી ચાલુ રહી છે, જે દરમિયાન સાપુતારા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ઉમેદવારોએ શારીરિક કસોટી આપી. પીટી ડ્રેસ, ટ્રેક પેન્ટ, ટી શર્ટ, હાફ પેન્ટ, ટી શર્ટ પહેરી શારીરિક કસોટી આપી. વય મર્યાદા અનુસાર 18 થી 25 વર્ષના પુરુષ ઉમેદવારો અને 26 થી 30 વર્ષના પુરુષ ઉમેદવારો તેમજ 18 થી 50 વર્ષની મહિલા ઉમેદવારોએ પરીક્ષા આપી. આ ભરતી પ્રક્રિયામાં ઉમેદવારોની શારીરિક ક્ષમતા અને મૌખિક કૌશલ્યની ચકાસણી કરવામાં આવી. મૌખિક અને શારીરિક કસોટીમાં સંપૂર્ણ પારદર્શિતા રહે એ માટે વિડીયોગ્રાફી કરવામાં આવી. આપ શબ્દો બોલવાની ના પડતા યુવકની હત્યાથી હાહાકાર. પોલીસે ભલે ગુંડાઓના લિસ્ટ બનાવતી રહે પરંતુ ગુંડાઓને ન સુધરવાના સોગંદ લીધા હોય તેવું લાગે છે. અમદાવાદના બાપુનગર વિસ્તારમાં રાત્રે નજીવી બાબતે ખીલાયો ખૂની ખેલ. બાપુનગર વિસ્તારમાં કેટલાક શખ્સો ગાળાગાળી કરી રહ્યા હતા ત્યારે 19 વર્ષના યુવાન વિશાલ શ્રીમાળીએ ગાળો ન બોલવા કહ્યું. આ વાતનું 4 થી 5 શખ્સોને લાગી આવ્યું. ગુસ્સે ભરાઈને 5 લોકોએ યુવાન પર ઉપરાછાપરી ઘા મારી દીધા. યુવાન લોહીથી લથબથથી રોડ પર ઢળી પડ્યો હતો અને ગણતરીની મિનિટોમાં મોત થયું. આ અંગેની પોલીસને જાણ થતાં જ પોલીસે આરોપીની અટકાયત કરી. બીજી તરફ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો. પરિવારને જાણ થતાં પરિવાર સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચીને પોલીસની કાર્યવાહી સામે આક્રોશ વ્યક્ત કર્યો. ઘટના સ્થળના બનાવ બાદ પોલીસની PCR-1માં પોલીસ કર્મીઓ સૂતા રહ્યા હોવાનો પરિવારજનો દ્વારા આરોપ લગાવવામાં પણ આવ્યો. પોલીસે ખોટા આરોપીની અટકાયત કર્યાનો આક્ષેપ માતા ચોધાર આંસુએ રડતા જોવા મળ્યા. બીજી તરફ હત્યા બાદ પણ પોલીસ ઊંઘતી ઝડપાઈ. હત્યા બાદ પોલીસની બેદરકારીનો વિડીયો વાયરલ થયો. PCR-1માં પોલીસ કર્મચારી ઊંઘતા હોય એવો વિડીયો વાયરલ થયો. પરિવારજનોએ આક્ષેપ કર્યો કે પોલીસ કર્મીએ મારવાની ધમકી આપી હતી. ગુંડાઓને પકડતી પોલીસ જ સુરક્ષિત નથી. ગુજરાતમાં ગુંડાઓને પકડતી પોલીસ જ સુરક્ષિત નથી. પાટણમાં ગુંડાઓને એટલી હિંમત આવી ગઈ કે પોલીસ પર પથ્થરમારો કરી દીધો. પાટણના સાતલપુરના છાણસરા ગામે પોલીસ પર ટોળાએ પથ્થરમારો કરી વરસાદ કરી દીધો હોય પથ્થરનો તેવી પરિસ્થિતિ થઈ ગઈ. પોલીસે જ્યારે છાણસરા ગામે ટ્રક ચાલકને પકડવા ગઈ, ટ્રક ચાલકે બેફામ ચલાવી વીજપોલ અને ગામને ગેટ તોડી નાખ્યો હતો, જેને લઈને ટ્રક ચાલકને પકડવા જતા 40 થી 50 લોકોના ટોળાએ પોલીસ પર પથ્થરથી હુમલો કર્યો. પથ્થરોના ઘા કરતા 2 પોલીસકર્મીને ઈજા પહોંચી જ્યારે પોલીસ વાહનના કાચ તૂટી ગયા. આ મામલે પોલીસે 50 થી 70 લોકોના ટોળા સામે ફરિયાદ નોંધી છે. કચરાના બેફામ દોડતા વાહનમાંથી કચરાનું પોટલું મહિલા પર પડ્યું. વડોદરામાં ડોર ટુ ડોર કચરો લઈને ફરતા વાહનનો ત્રાસ વધ્યો છે. બેફામ દોડતા વાહનો અનેકવાર અકસ્માત સર્જે છે. આ વખતે કચરો લઈને જતા પૂરપાટ વાહનમાંથી એક પોટલું મહિલા પર પડ્યું હતું. મહિલા બાઇક લઈને જઈ રહ્યા હતા ત્યારે તેના પર વજનદાર કચરા ભરેલું પોટલું પડતા મહિલાને ઈજા પહોંચી હતી. મહિલા માંડ બચ્યા હતા. કચરાના વાહનમાં ઓવરલોડ સામાન ભર્યો હોવાથી કચરા ભરેલું મોટું પોટલું રોડ પર પડ્યું હતું. મહિલાને ઈજા પહોંચતા રોષ ઠાલવ્યો હતો. બનાવ બાદ મહિલાનો આક્ષેપ, પોલીસ કે મનપાએ ડોર ટુ ડોર કચરા ગાડીના ચાલક સામે કોઈ પગલાં ન લીધા. 5 લાખ રૂપિયા લઈને નીકળેલી યુવતીનો મૃતદેહ મળતા ચકચાર. વડોદરામાં 5 લાખ રૂપિયા લઈને નીકળેલી યુવતીનો મૃતદેહ મળતા ચકચાર મચી ગઈ છે. યુવતી પહેલા ગુમ થઈ હતી, બાદમાં લાશ મળતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. યુવતીના મોત પહેલા વડોદરાની MS યુનિવર્સિટીમાં એકલી ફરતી દેખાઈ હતી. કેન્ટીન તરફ વિદ્યાર્થીની આંટાફેરા મારતી હોવાનું સામે આવ્યું. અન્ય એક CCTVમાં બેંકમાંથી 5 લાખ રૂપિયા ઉપાડી અને એક્ટિવા મારફતે પરત ફરતી દેખાઈ. જે બાદ MS યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી યુવતી રહસ્યમય રીતે ગુમ થઈ હતી. આ દરમિયાન એક યુવતીનો મૃતદેહ કેનાલમાંથી શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો. યુનિવર્સિટીમાં યુવતીએ પરીક્ષા પણ આપી નથી ત્યારે યુવતી આપઘાત કર્યો કે કોઈએ હત્યા કરી તે અંગે પાદરા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ઉમરગામમાં 3 વર્ષની બાળકી પર દુષ્કર્મ કરનારને કોર્ટે આપી આજીવન કેદની સજા. વલસાડના ઉમરગામમાં 2024માં થયેલા દુષ્કર્મ કેસમાં કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો. 3 વર્ષીય બાળકી પર થયેલા દુષ્કર્મ કેસમાં વાપી કોર્ટે આરોપીને આજીવન કેદની સજા ફટકારી. આરોપીને આજીવન કેદ અને 50,000નો દંડ ફટકાર્યો. સાથે પીડિત પરિવારને 6 લાખનું વળતર ચૂકવવા આદેશ આપવામાં આવ્યો. 3 વર્ષીય બાળકી સાથે વિધર્મી આરોપી ગુલામ મુસ્તફાએ આચર્યું હતું દુષ્કર્મ. વલસાડ જિલ્લા પોલીસે કેસની ગંભીરતા સમજી આરોપીને પાલઘરથી ઝડપી પાડ્યો. પોલીસે યુદ્ધના ધોરણે 15 દિવસમાં આરોપી વિરુદ્ધ કોર્ટમાં 470 પાનાની ચાર્જશીટ ફાઇલ કરી. વકીલોની દલીલ અને પોલીસની તપાસના આધારે કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો. હવે નરાધમને જિંદગીના આખરી શ્વાસ સુધી જેલમાં જ સડવાનો વારો આવ્યો છે. આકરી સજા આપતા વલસાડ જિલ્લા પોલીસે પણ સંતોષ વ્યક્ત કર્યો છે. ખેડૂતો જમીન પર ઓછા વ્યાજે લોનની લાલચમાં ન આવતા જમીન પડાવી લેવાનું કૌભાંડ પકડાયું છે.
ખેડૂતો તમને કોઈ ઓછા વ્યાજે લોનની લાલચ આપે તો તેમાં આવતા નહીં તો તમારા બાપ દાદા વખતની જમીન ઠગબાજો પડાવી લેશે. જી હા, જમીન પર ઓછા વ્યાજે લોન આપવાનું કહી છેતરપિંડી કરી જમીન પડાવી લેવાનું કૌભાંડ સામે આવ્યું છે. લોનના ડોક્યુમેન્ટના બહાને જમીનના સાટા ખતના લખાણ પર સહી કરાવી ખોટા લખાણોને પહોંચ બનાવી જમીન પડાવી લેવાનું કાવતરું રચ્યું. કાવતરું ઘડનાર 7 જેટલા લોકો સામે લેન્ડ ગ્રેબિંગની અરજી થતા કમિટીની રચના કરવામાં આવી. કમિટી તરફથી આરોપી વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવાનો હુકમ કરવામાં આવ્યો. ફરિયાદ નોંધાતા સચિન પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી. હાલ 2 આરોપીની ધરપકડ કરી તેમની પૂછપરછ કરાઈ. અન્ય આરોપીઓની શોધખોળ હાથ ધરાઈ. ઉનાળાની ગરમીમાં પણ પ્રવાસીઓ માટે નર્મદા જિલ્લો બન્યો છે હોટ ફેવરિટ. ફરવા જવાના શોખીન લોકો ઉનાળાની સિઝનમાં મૂંઝવણમાં મુકાઈ જાય છે કે ફરવા જવું તો જવું ક્યાં. પણ હવે ગરમીમાં ફરવા જવાની ચિંતા છોડી દો. નર્મદા જિલ્લો લોકો માટે બન્યો છે હોટ ફેવરિટ. નર્મદા જિલ્લાના ગરુડેશ્વર ગામના શકવા ગામે આવેલ વનવગડો લોકોનું મનપસંદ સ્થળ બન્યું છે. એક નજર જોતા આ વનવગડો રિસોર્ટ જેવો લાગશે. અહીં 1 લાખ કરતાં વધુ લીલાછમ વૃક્ષો છે, જેથી અહીં 15 થી 20 ડિગ્રી તાપમાન ઓછું જ જોવા મળે. સાથે કુદરતી વાતાવરણ પણ એટલું સુંદર કે અહીંયાથી બહાર જવાનું મન ના થાય. અને રાત્રે તો ઠંડી હવા એવી આવે કે એસી પંખાની પણ જરૂર ના પડે. આ વનવગડો કોઈ ઊંચાઈ પર નથી, પણ ફૂલ ઝાડથી એટલું સુંદર વિકાસ કરાયો છે કે હિલ સ્ટેશનનો અહેસાસ કરાવે છે. તેથી અહીં લોકોનો જમાવડો જોવા મળે છે. અહીંની કુદરતી ઠંડી હવા લોકોનું મન મોહી લે છે. ગુજરાતનો પ્રથમ રબર ડેમ બોડેલી પંથકમાં બનશે. છોટાઉદેપુરના બોડેલી વિસ્તાર રેડ ઝોનમાંથી હવે ગ્રીન ઝોન બનશે. અહીં ક્યારેય પાણીની તંગી નહીં સર્જાય. ગમે એવી ગરમી પડશે તો પણ બોડેલી પંથકના તળાવો તળિયા ચાટક નહીં થાય. આ વિસ્તારમાં અત્યાર સુધી ગરમીમાં પાણીના તળ ઊંડા જતા રહે છે, પરંતુ હવે આ વિસ્તાર ગ્રીન ઝોન તરીકે પરિણમશે. જી હા, સરકારે આ વિસ્તારમાં રબર ડેમ બનાવવાની જાહેરાત કરી છે. 100 કરોડના ખર્ચે હેરણ નદી પર રબર ડેમ બનશે. ડેમ બનવાની સાથે અહીં રાજવાસણા, કાશીપુરા સહિત અનેક ગામના લોકોની પાણીની સમસ્યાનો અંત આવશે. મહત્વનું છે કે ઈસવીસન 1958માં અહીં આ ડેમ બનાવાયો હતો, પરંતુ વર્ષો બાદ આ ડેમ સુકોભટ બન્યો છે. પાણીનો સંગ્રહ મુશ્કેલ બન્યો છે. ત્યારે ગામ લોકોની અનેક રજૂઆત બાદ આ વિસ્તારની સમસ્યાની નોંધ લેવાય છે અને રબર ડેમ બનાવવાની જાહેરાત કરાઈ છે. આ વિસ્તારમાં એક એવો ડેમ બનાવવામાં આવી રહ્યો છે. ગુજરાતનો પહેલો રબર ડેમ હશે. ડેમની ખાસિયત એ છે કે ચોમાસાનું પાણી આવશે ત્યારે આ રબર ડેમ પાણીમાં બેસી જશે. કાંપ અને રેતી વહી જશે. જ્યારે પાણીની આવક ઓછી થશે ત્યારે આ રબર ડેમમાં હવા પૂરીને ઉપર લાવવામાં આવશે, જેથી ડેમમાં પાણી ભરાશે. પાણી ભરાતા ઘણા ગામના લોકોને સિંચાઈ અને પીવાના પાણીનો લાભ પણ મળશે. પાણીની સમસ્યા આ વિસ્તારના લોકો માટે ભૂતકાળ બની જશે. જેતપુરમાં પોલીસને બુટલેગરો પડકાર ફેંકી રહ્યા છે. કેરાળેશ્વર મંદિર નજીક આવેલા જંગલ વિસ્તારમાં દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમે છે. ભાદર નદીના કાંઠે ચાલતી દેશી દારૂની ભઠ્ઠીઓથી મંદિરના ગૌશાળાની એક ગાયનું મોત નીપજ્યું. દારૂની ભઠ્ઠીનું આથું પીવાથી એક ગાયનું મોત થયું, જ્યારે બીજી ગાયો બીમાર પડી ગઈ. મંદિરના મહંતના ગંભીર આક્ષેપ છે દારૂનું ઉત્પાદન આ વિસ્તારમાં પોલીસ બંધ કરાવે. ગુજરાત રાજ્યના ગૃહમંત્રી તેમજ રાજ્યના ડીજીપી આદેશો કર્યા, પરંતુ જેતપુરમાં આદેશોને પોલીસ ગોળીને પી ગઈ છે. અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસીમાં આવેલ વોલ્યુમ સેલ કંપનીમાં કામદારનું કરુણ મોત નીપજ્યું છે. કંપનીમાં મશીનરીમાં માથું આવી જતા થયું છે કામદારનું મોત. સમગ્ર ઘટના સીસીટીવી ફૂટેજમાં જોવા મળી રહી છે. મશીનરીમાં માથું આવી જતા 28 વર્ષીય કામદાર પ્રકાશ વર્માનું મોત નીપજ્યું છે, જેમાં સાફ દેખાઈ આવે છે કે મશીનના દરવાજા ખુલ્લા હોવાને કારણે આ બનાવ બન્યો. પ્રકાશ વર્માને નજીકની હોસ્પિટલમાં લઈ જવાતા તબીબોએ મૃત જાહેર કર્યો. પાનોલી પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. લોકોના રીલનું ભૂત ઉતરતા પોલીસ કર્મીઓને જ રીલનો ચસ્કો લાગી ગયો છે. થરાદ પોલીસ મથકના પોલીસ કર્મીઓ રીલ્સના રવાડે ચડ્યા. થરાદ પોલીસ મથકમાંથી બહાર નીકળતા 2 કોન્સ્ટેબલ અને 1 ટીઆરવી જવાને ફિલ્મી સ્ટાઇલમાં રીલ બનાવી વાયરલ કરી. ત્યારે થરાદના પોલીસ કર્મીઓની રીલ વાયરલ થતા પોલીસ ઉપર અનેક સવાલો ઉઠી રહ્યા છે. આ તરફ સૂત્રો પાસેથી માહિતી મળી છે કે પોલીસ વિભાગ દ્વારા રીલમાં દેખાતા ટીઆરબી જવાનને કરાયો છે ફરજ મોકૂફ. ભરૂચના આલિયા બેટ પર દીપડાએ 2 ખરાઈ ઊંટના બચ્ચાનો શિકાર કર્યો છે. બેટ વિસ્તારમાં ઘર કરી ગયેલા દીપડાએ અગાઉ નીલગાયનો પણ શિકાર કર્યો હતો. અરબી સમુદ્ર અને નર્મદા નદીના સંગમ સ્થળે આવેલ આલિયા બેટ વિસ્તારની આ ઘટના છે. ભરૂચના જંબુસર તાલુકાના કારેલી ગામે મકાન તૂટી પડતા વિવાદ થયો. યુવક પરિણીતાને ભગાડી જતા રોષે ભરાયેલા મહિલાના પરિવારજનોએ યુવકના ઘર સહિત 6 લોકોના ઘર પર બુલડોઝર ફેરવી દીધું, જેને લઈને યુવકના પરિવારજનોએ પોલીસ ફરિયાદ નોંધાવી. પરિણીતાના પરિવારજનોએ રાત્રિના સમયે જેસીબી મશીન વડે બાંધકામ તોડી નાખી અંદાજિત 1.5 લાખ રૂપિયાનું નુકસાન કરી દીધું. સાથે ફરિયાદીના પુત્રને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. જંબુસર પોલીસે કારેલી બાગના 6 ઇસમો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.